ભરૂચમાં જંબુસર નાયબ કલેક્ટરની કચેરી ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ અને નગરજનો ઉમટી પડ્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા। જંબુસરની જનતાને મીઠું પાણી આપોના ગગનભેદી સૂત્રોચ્ચારથી આખી કચેરી ગુંજી ઉઠી હતી। જંબુસર નગરપાલિકામાં ભાજપના 16 સદસ્યોને વિજય બનાવી અને નગરજનોએ કમળ ખીલાવ્યું હતું, પરંતુ સત્તામાં આવ્યા બાદ પણ જનતા આજે પાણી માટે તડબડી રહી છે। एक तरफ नळમાં પાણી નથી આવતું અને બીજી તરફ મિનરલ વોટર પ્લાન્ટના સંચાલકોએ પાણીના કેન અને બોટલના ભાવમાં 5 રૂપિયાનો વધારો કરી દેતાની સાથે લોકોની કમર તૂટી ગઈ છે। નગરજનોની એક જ માંગ છે કે વહેલી તકે જંબુસરની જનતાને પીવાનું પૂરતું અને મીઠું પાણી પૂરું પાડવામાં આવે। पीवाना पानी 15 रुपया करवामां आवेला छे। आ एक जातनी तानाशाही छे। जंबूसરમાં एक लूट छे। बराबर 10 रुपया હતા તે લગીને અમને પોસાતા હતા કે અમે આપી દેતા હતા કે ચાલો જે પણ હોય। હવે 15 રૂપિયા આજે કર્યા છે જંબુસરની જનતાને પોસાય એમ નથી। કાલ ઉઠીને એ લોકો 20 પણ કરે, 25 પણ કરે અને 50 પણ કરે, એની જવાબદારી કોની? અને જંબુસરની પ્રજા લાખોપતિ નથી કે પીવાના પાણીમાં 4-5 હજાર રૂપિયા દર મહિને નાખી દે। બરાબર, તો બીજું બધું દવા પાણી છોકરાઓને ભણાવવા ઘર ચલાવવાનો ખર્ચો થઈ ગયો। બરાબર, એટલે એક આ જંબુસર ગામ માટે જરૂરિયાત પીવાનું પાણીનું એ છે અને આ તો દરરોજની જીવન જરૂરિયાત વસ્તુ છે। એના માટે 21 કરોડ ઉપરાંતના પ્રોજેક્ટ જે પાણીનો પ્રોજેક્ટ હતો, આજે 13 વર્ષ વીતી ગયા, આજ દિન સુધી જંબુસર શહેરની પ્રજાને મીઠું પાણી મળ્યું નથી અને કરોડોના ભ્રષ્ટાચાર થયા છે। આજે જંબુસરની પ્રજા બહારથી આરો પ્લાન્ટમાંથી પાણી લેવા મજબૂર બની છે। હવે 10 રૂપિયાના પાણીના બબલના પણ આજે 15 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। પાણી 15 રૂપિયા બોટલના કરી દીધા છે આ લોકોએ। તે ઓછું 2 લીટર ઓછું થઈ ગયું અને ખારું પાણી આવે છે તે ગતેર જેવું પાણી આવે, એને વાપરવાનું કે નાવાનું વપરાતું નથી। ખાવામાં કેવી રીતે નાખવાનું? આ પાણીના બોટલ તો અમને પોહાતા છે નહીં। 15 રૂપિયા બોટલ